નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. ખ્યાતિકાંડ કાર્તિક પટેલને કોર્ટમાં રજૂ કરાયો. 14 દિવસના રિમાન્ડની માગણી. સરકારી વકીલે કહ્યું, PMJAYમાંથી 16 કરોડ રૂપિયા મેળવ્યા તે ક્યાં ગયા તેની તપાસ કરવાની બાકી છે. ખ્યાતિકાંડ બાદ 65 દિવસથી નાસ્તો ફરતો મુખ્ય આરોપી અને હોસ્પિટલનો ડાયરેક્ટર કાર્તિક પટેલને 17 જાન્યુઆરીની મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો હતો. આજે રવિવારે પોલીસ દ્વારા 14 દિવસની રિમાન્ડની માગણી સાથે આરોપીને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરાયો છે, જ્યાં હાલ બંને પક્ષો વચ્ચે દલીલો ચાલી રહી છે. દુબઈથી અમદાવાદ આવવા માટે કાર્તિક પટેલે કાયદાકીય રીતે બચવા અને જામીન મેળવવા માટે પ્રયાસો કર્યા હતા, પરંતુ તેના આ પ્રયાસો સફળ થયા નહોતા. તે પોલીસને થાપ આપવા દુબઈથી અમદાવાદની ફ્લાઇટની ટિકિટ ખરીદતો પણ ફ્લાઇટમાં બેસતો નહીં. ક્રાઇમ બ્રાન્ચે કૌભાંડના પુરાવા અને ખૂટતી કડીઓ જોડવા માટેના પ્રયાસો શરૂ કર્યા છે. આજે તેમનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવશે. ક્રાઇમ બ્રાન્ચના સૂત્રોએ જણાવ્યું હતું કે ખ્યાતિની કુલ આવક 56% પગારમાં બતાવી નુકસાનમાં લઈ ગયા અને પગાર ઉપાડીને આવકનું સેટલમેન્ટ ખર્ચમાં કરી કરોડોનું કૌભાંડ આચર્યું હતું. કાર્તિક પટેલને રિમાન્ડની માંગણી સાથે રજૂ કરવામાં આવ્યો હતો. સરકારી વકીલ દ્વારા અલગ અલગ 12 મુદ્દાઓ રજૂ કરી રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. સરકારે નિમેલી મેડિકલ ટીમ મુજબ 30% બ્લોકેજ અને 80% જેટલું ઊંચું બતાવ્યું, જેથી PMJAY યોજનામાં લાભ મળે. છેલ્લા 956 જેટલા દિવસમાં 3500થી વધુ ક્લેમ, 3800 જેટલી એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી. કાર્તિક પટેલ ખ્યાતિકાંડનો મુખ્ય કિંગ પિન. 51% જેટલો આરોપીઓનો ખ્યાતિ હોસ્પિટલમાં હિસ્સો. પૈસાના વ્યવહારોની તપાસ કરવાની બાકી. અમદાવાદની આસપાસના ડૉક્ટરોને પૈસા આપી ખ્યાતિમાં રિફર કરવામાં આવતા. PMJAY યોજનામાં સરકારી અધિકારી સામેલ છે કે નહીં, આરોપીઓ કઈને ગિફ્ટ કે કમિશન આપતા તેની તપાસ કરવાની. આયુષ્માન કાર્ડ જે લોકો પાસે ના હોય તેવા લોકોને ખોટી રીતે આયુષ્માન કાર્ડ બનાવી આપતા તેની લિંક આરોપી સાથે તપાસવાની. 16 કરોડથી વધુ રકમ આયુષ્માન સ્કીમમાં મેળવીને તે ક્યાં ગયા તેની તપાસ કરવાની. સંજય પટોલિયા, રાજશ્રી કોઠારી અને ચિરાગ રાજપૂતને આરોપી સાથે બેસાડી તપાસ કરવાની. એકાઉન્ટન્ટ અને મિટિંગોની મિનિટ બુક મેળવવાની. વિદેશમાં આરોપીને કોને રહેવાની સગવડ કરી, અહીંયાથી કોણ મદદ કરતું હતું, મોબાઈલ પણ મેળવવાનો બાકી. રિમાન્ડ અરજી પણ દલીલ દરમિયાન સરકારી વકીલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હોસ્પિટલમાં કાર્તિક પટેલના કહેવાથી તમામ કામગીરી થતી હતી. નવા કાયદા મુજબ નવા પકડાયેલા આરોપીને અગાઉ પકડાયેલા આરોપી સાથે રાખીને પૂછ કરવી હોય તો રિમાન્ડ માગી શકાય છે. આરોપીના નિવેદનમાં જણાવેલા બાબતોની તપાસ માટે આરોપીની જરૂર છે. આરોપીના વકીલ અંકિત શાહે રજૂઆતમાં જણાવ્યું હતું કે રિમાન્ડ આપવા કે નહીં તે કેસની હકીકત અને પુરાવા પર આધારિત હોય છે. કયા સંજોગોમાં રિમાન્ડ ન આપી શકાય તે માટે જયરાજસિંહ અંગેનો ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો મૂક્યો હતો. કેટલાક લોકોના ફક્ત ઓપરેશન કરાયા. જો પૈસા જ કમાવાના હોત તો આવું કેમ કરત? લોકોના લાભ માટેની સરકારી સ્કીમ હોવાથી તેના પ્રચાર માટે મેડિકલ કેમ્પ યોજતા હતા. નાણાકીય વ્યવહારોના કાગળિયા જોવા માટે કોઈ રિમાન્ડની જરૂર નહીં. પૈસા ચેકથી આવ્યા. અગાઉ 8 આરોપી ઝડપાયા છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં આવેલો કાર્તિક પટેલ પોપટની જેમ બોલવા લાગ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચ જ્યારે તેને પૂછી રહી હતી કે તારી સામે 3 ફરિયાદ અમદાવાદમાં અને 1 પ્રોહિબિશનનો ગુનો નોંધાયો છે, ત્યારે તેણે સામેથી કહ્યું કે સાહેબ, મારી સામે હજી એક EDનો ગુનો છે અને તે કેસનો નંબર. પોપટની જેમ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી સામે બોલવા લાગ્યો હતો. એટલે તેને તમામ વાતની ખબર હતી કે તે હવે કોઈ પણ રીતે બચી શકે તેમ નથી. કાર્તિક 3 નવેમ્બરે ઓસ્ટ્રેલિયા જવા નીકળ્યો ગયો હતો અને પછી 11 નવેમ્બરે ન્યૂઝીલેન્ડ ગયો હતો, પરંતુ ખ્યાતિકાંડ થતાં તે ત્યાંથી દુબઈ ભાગી ગયો હતો. તો બીજી તરફ અમદાવાદમાં તેના સાથીઓ પકડાઈ ગયા હતા. જો કે તેની અમદાવાદ આવવા પાછળની કહાની ખૂબ જ રોચક છે.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે જ્યારે એરપોર્ટ પરથી ધરપકડ કરી તેના પરિવારજનોને જાણ કરી તો કોઈ તેને જોવા સુદ્ધા પણ ન આવ્યું। જ્યારે કાર્તિક પટેલ દુબઈથી આવ્યો ત્યારે તેની પાસે એક ટી-શર્ટ, એક પેન્ટ, એક જોડી સ્લીપર અને માત્ર નવો ફોન હતો। તેણે જ પોતાનો જૂનો ફોન ઓસ્ટ્રેલિયામાં ખોવાઈ ગયો હોવાનો દાવો કરી રહ્યા છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પાસે હાલ કુલ 5 કેસની તપાસ છે, જેમાં તેની સામે અલગ અલગ પુરાવા છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ પાસેથી મળતી માહિતી પ્રમાણે જ્યારે કાર્તિક પટેલને ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડી લઈ રહી હતી ત્યારે નિયમ પ્રમાણે આરોપીની ધરપકડ બાદ તેના પરિવારને જાણ કરવાની હોય છે, પરંતુ તેના પરિવારનો કોઈ પણ સભ્ય તેને જોવા આવ્યો નહીં। કરોડોની મિલકત ધરાવતો હોવા છતાં તે સામાન્ય કેદીઓ માટે આવતું ટિફિન જમશે અને પ્રશ્નોના જવાબમાં ગોળ ગોળ ફેરવતો કાર્તિક પટેલની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પૂછપરછ કરી રહ્યા છે। કાર્તિક પટેલ જ્યારે વોન્ટેડ હતો ત્યારે પોલીસને ગેરમાર્ગે દોરવા માટે છેલ્લા 10 દિવસથી તે રોજ દુબઈથી અમદાવાદ આવવાની ટિકિટ બુક કરાવતો હતો। પોલીસે પણ આ વિશે થોડી માહિતી ભેગી કરી, પરંતુ અત્યાર સુધી બુક કરાવેલી ટિકિટમાં તેણે ટ્રાવેલિંગ કર્યું ન હતું અને તે એક રીતે તપાસ એજન્સીને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરતો હોવાની વિગતો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને જાણવા મળી છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ જ્યારે તેની પાસેથી કઈ વસ્તુઓ છે તે જાણવા પ્રયાસ કરતા ત્યારે તેની પાસે એકદમ નવો આઈફોન હોવાનું પોલીસને જાણવા મળ્યું છે। હવે પોલીસ દ્વારા કોઈ ડેટા મળશે કે નહીં તે દિશામાં પણ ટેકનિકલ એક્સપર્ટની મદદ લેવામાં આવી રહી છે, પરંતુ તે જૂનો ફોન ઓસ્ટ્રેલિયામાં ખોવાઈ ગયો હોવાનું રટણ કરી રહ્યો છે। તેણે અત્યાર સુધી ક્યારેય પણ ઇકોનોમિક ક્લાસમાં મુસાફરી કરી નથી એવું પણ જાણવા મળ્યું છે કે જો કે તે જ્યારે અમદાવાદ આવ્યો ત્યારે તેની પાસે ઇકોનોમિક ક્લાસની ટિકિટ મળી હતી। કાર્તિક પટેલ અમેરિકન ગ્રીન કાર્ડ ધરાવતો હોવાની વિગતો પોલીસને જાણવા મળી છે। તેની સાથે તે રેગ્યુલર દુબઈની મુલાકાત લેતો હોવાનું પણ પોલીસને જાણવા મળ્યું છે। એના કારણે ફ્રન્ટ ફ્લાયઓવર હોવાથી તેને ગોલ્ડન કાર્ડ મળ્યું છે, જેના આધારે તે કોઈ સારી જગ્યા સરળતાથી વાપરી શકે અને તેને અલગ પ્રકારની સુવિધાઓ મળે છે। પરંતુ જ્યારે ઓસ્ટ્રેલિયામાં વિઝાનો પ્રોબ્લેમ થયો એટલે ભાગીને દુબઈ આવ્યો। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ જ્યારે કોઈ આરોપીને લાવવામાં આવે છે ત્યારે ખરેખર ભલભલાના પગ ધ્રુજતા હોય છે। એવા સમયે અમદાવાદમાં કરોડો રૂપિયાની જમીનો અને વૈભવી ફાર્મ હાઉસ ધરાવતા કાર્તિક પટેલે ક્રાઇમ બ્રાન્ચની લોકઅપમાં રાત વિતાવી છે। તેવા ઘરેથી કોઈ આવ્યું નથી। તેની સાથે હવે જે કંઈ ક્રાઇમ બ્રાન્ચ કેદીઓ માટે ટિફિન આવે છે તે જ કેન્ટીનનું ટિફિન તેને મળતું રહેશે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કાર્તિક પટેલ સામેની તપાસના મુદ્દા તૈયાર કરવાની શરૂઆત કરી છે, જેમાં મહત્ત્વની બાબત એ છે કે ખ્યાતિ હોસ્પિટલની માલિકી મેળવ્યા બાદ તેણે ક્યાં ક્યાં રોકાણ કર્યું અને આવકમાંથી તેણે કોઈ જગ્યાએ રૂપિયા રોક્યા હશે કે કેમ। બીજી તરફ સીએના રિપોર્ટની વિસંગતતા બાબતે પણ કાર્તિક પટેલની પૂછપરછ કરવાની બાકી છે। તેનો રિપોર્ટ આવ્યા બાદ આવક અને ખર્ચ બાબતે તેણે શું કર્યું છે અને તેણે બીજી એજન્સીઓને ગેરમાર્ગે દોરવા કોઈ કંપનીઓ બનાવી છે કે કેમ, તેમાં ટ્રાન્ઝેક્શન થયા છે કે નહીં તે જાણવાની ક્રાઇમ બ્રાન્ચે તૈયારી શરૂ કરી છે। આ બધાની સાથે ચિરાગ રાજપૂત, રાહુલ જૈન અને હાર્દિક પટેલ ત્રણેય ભેગા મળીને કઈ રીતે આખું કૌભાંડ ચલાવ્યું તેની પણ આગામી દિવસોમાં કાર્તિક પટેલ પાસે કડક પૂછપરછ કરવામાં આવશે। સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે અમદાવાદમાં વર્લ્ડ કપની ફાઇનલ મેચ રમાઈ રહી હતી ત્યારે ટિકિટ માટે અનેક મોટા માથા પણ ટિકિટ માટે પ્રયાસ કરી રહ્યા હતા। તે સમયે કાર્તિક પટેલ પાસે 100 જેટલી ટિકિટો હતી એવું ચર્ચામાં છે અને તેણે આ ટિકિટ પોતાના રિલેશન મેન્ટેન કરવા ભેગી કરી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે। વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં કુલ 3 ફરિયાદ કાર્તિક પટેલ અને તેના સાથીઓ સામે નોંધાઈ છે। ત્યારબાદ જ્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કાર્તિક પટેલને ઘરે રેડ કરી ત્યારે વિદેશી દારૂની બોટલ મળી આવી હતી અને તે સંદર્ભે પણ 4થી ફરિયાદ તેની સામે નોંધાઈ છે। આ બધી તપાસ સ્થાનિક પોલીસ કરશે, જ્યારે ઈડી દ્વારા જમીનોને કઈ રીતે એક ગુનો નોંધવામાં આવ્યો છે જે સેન્ટ્રલ એજન્સી દ્વારા આગામી સમયમાં તપાસ કરશે। એણે 5 જેટલા કેસોમાં કાર્તિક પટેલને તપાસમાંથી પસાર થવું પડશે। સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ।